પૂરું થઈ ગયા પછી તમને એમાં 3% નો ફાયદો થાય. તમારા સ્માર્ટ મીટર હોય તો આ બધી વસ્તુ હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા દૈનિક જીવનમાં ઊર્જાની બચત કરવાનો દ્રઢ સંકલ્પ કરું છું. જ્યારે જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા અને ટીવી જેવા ઉપકરણો રિસાયકલ કરેલા કાગળનો જ ઉપયોગ કરીશ અને આર્ટ તથા ટ્રેડિશનલ માટે પ્રતિ કાગળનો વપરાશ કરીશ. મારી આસપાસના બાળકોને સ્વચ્છ રાખીશ. ઉર્જા બચાવ ઉર્જા જાગૃતિનું એક સરસ મજાનું અમરેલી જિલ્લામાં કેમ્પેન ચાલે છે અને કેમ્પેનના ભાગ સ્વરૂપે તમારી શાળામાં આવવાની તક આપી છે. તે બદલ શાળાના આચાર્યશ્રી, તમામ પ્રાધ્યાપકશ્રીઓ અને ખાસ કરીને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સાથે વર્ષોથી જોડાયેલા મારા વિદ્યાર્થીઓ, આ બધાનો ઋણ સ્વીકાર. તો સૂર્યપ્રકાશથી ચાલતા સાધનો, એની ઓળખ, એની પાછળ વિજ્ઞાન અને ટેકનોલોજી શું કામ કરે છે, આ બધું આપણે સમજવાનું છે. બાળકમાં જ આ સંસ્કાર પડે જેથી કરીને હવે આવનારી પેઢી છે એ સૂર્યપ્રકાશથી ચાલતા સાધનો ઉપર નિર્ભર કરેલા. બાષ્પીભવન અધિકાર મુદ્દાઓ આવી જાય. પછી એનું નામ ડ્રાય એટલે સુકવવું અને ડ્રાયર એટલે સુકવનાર. સૂર્યપ્રકાશથી આવી જાય. અધિકાર તાળી દીધો. હવે આનું નામ એની ઉપયોગિતા સાથે જોડાયેલું છે. આપણું નામ થઈ ગયું ને સોલાર વોટર. હવે કોઈ યુનિવર્સિટીમાં તમે જોવો તો એમ કહેવાનું કે સોલાર વોટર હીટર લગાડ્યું છે. રેલગાડીનું એન્જિન છે. હવે આનું નામ છે સ્ટીમ એન્જિન. એવું સ્ટીમ એટલે વરાળ. એવું તો એને શું કર્યું આમાં? તો કે એના વરાળની મદદથી આખું એન્જિન લેવું. આ રેલગાડીનું એન્જિન છે. જો આ ચક્ર ફરે છે. ફરે છે. એન્જિન કહેવાય. એમ શોધ અને શોધ કોણે કરી? કેવું કામ? જો અહીંયા છે તમને પ્લેટે દેખાય. હા, જવાબ બોલ્યો. મારે અહીંયા સિલેક્ટ કરવાના છે બે. શેનાથી ચાલે છે આ? સોલાર. ઈ સિલેક્ટ. સૂર્યના કિરણોથી તો આવી સૌર ઉર્જા લીધી. વીજળી કઈ ઉર્જાનું રૂપાંતર થયું?